જેતપુરમાં મેઘરાજા સતત ત્રીજા દિવસે પણ મહેરબાન રહ્યા છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ શરૂ થતા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ બન્યા હતા। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જેતપુરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું જોરદાર જામ્યું છે, જેમાં ખીરસરા, સ્ટેશન વાવડી, વાડાસડા, ખજૂરી ગુંદાળા સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સરદાર ચોક, ટાકુડીપારા, ફૂલવાડી, બસ સ્ટેશન રોડ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા, જ્યારે ટાકુડીપારા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા। ટાકુડીપારા મેઇન રોડ પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોના વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટાકુડીપાડા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટનાને લઈને જેતપુર નવાગઢ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ પહેલા યોગ્ય ડ્રેનેજ અને સફાઈની કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।